નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજ્યમાં 8 કલાકમાં 91 તાલુકામાં વરસાદ। દક્ષિણ ગુજરાતમાં વરસાદે છોતરા કાઢ્યા। સૌથી વધુ વાપીમાં 5.8 ઇંચ વરસાદ પડ્યો છે, તો પારડીમાં 4.2 ઇંચ, ધરમપુરમાં 4.1 ઇંચ વરસાદ। 16 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો 28 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 25 જૂન સુધી અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની વકી, તો નવસારી, વલસાડ, ડાંગમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દાહોદ, મહીસાગર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તાપી, સુરતમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગાંધીનગર, અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 22 થી 25 જૂન સૌરાષ્ટ્ર માટે અતિ ભારે રહેશે। સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારે વરસાદની આગાહીની વચ્ચે 22 થી 25 જૂનમાં અતિ ભારે વરસાદની આગાહી છે, તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની વકી છે। બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में, गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन, दोनों क्षेत्रों में हल्की से मध्यम बरसात का संभावना है। इसमें आज का जो फोरकास्ट है वाइड स्प्रेड का डिस्ट्रीब्यूशन रहेगा रेनफॉल के दोनों क्षेत्रों में। और जो हेवी रेनफॉल का वार्निंग है इसमें जो गुजरात क्षेत्र रीजन है इसमें 7 दिन के लिए ही हम लोग मतलब 19 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग दिया गया है। हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है रेड वार्निंग के साथ नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली एंड डांग, इसमें रेड कलर के साथ एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है इसमें 9 डिस्ट्रिक्ट आ रहा है। इसमें जो डिस्ट्रिक्ट दाहोद, महीसागर, बहराइच, सूरत, तापी 5 डिस्ट्रिक्ट आ रहा है। और हेवी रेनफॉल जो येलो वार्निंग के साथ दिया गया है इसमें 9 डिस्ट्रिक्ट आ रहा है। गांधीनगर, अहमदाबाद, अरवली, खेड़ा, आनंद, पंचमहल, बड़ोदरा, छोटाउदेपुर और नर्मदा, इसमें येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद एंड दीव में आज के लिए ये हेवी रेनफॉल का वार्निंग है। मतलब हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का जो डिस्ट्रिक्ट हमने बताया अकॉर्डिंग टू दैट रेड, ऑरेंज और येलो वार्निंग के साथ दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग आज है, मतलब 19 जून। फिर 20-21 के लिए कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। 22, 23, 24, 25 के लिए फिर हेवी रेनफॉल का वार्निंग है। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં પડ્યો છે વરસાદ। છોટાઉદેપુર, ડાંગમાં અનરાધાર વરસાદ। છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે। કાવેરી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે, તો ધોધમાર વરસાદથી વલસાડમાં પાણી। ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે છોતરા કાઢ્યા। ડાંગના ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। સુરતમાં અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ છે, તો છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે। સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે, તો ઓરસંગ નદી પરનો ચેકડેમ થયો છે ઓવરફ્લો। ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। વાપીમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે, તો શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા છે, તો રસ્તા ઉપર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે। પાણી નિકાલ માટે ટીમો કામે લાગી છે।
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે ગરનાળું સવારથી જ ભારે વરસાદમાં અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને કલાકોથી લોકો અહીંયા આગળ આ ગરનાળું પસાર કરવા માટે છે રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ભારે વરસાદમાં આ ગરનાળું પાણી ભરાઈ જતું હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે જ सीधा बात करશું. आपका नाम? बिमलेश। जी, क्या तकलीफ है? पानी भरा हुआ है, कहाँ कहाँ से? उधर भी भरा है, इधर भी भरा है जाने। पूरे साल ऐसा ही होता है हर साल? हाँ, अभी तो पहला बारिश हुआ तो वैसा ही भर गया। इससे पहले अगले साल मैं यहाँ पे नहीं था, तभी उधर भी शायद भरा होगा। यादव जी, ये पानी भर जाता है, क्या तकलीफ होती है? तकलीफ ये हो रही है कि आने जाने में प्रॉब्लम हो रहा है। अभी ड्यूटी से आए हैं, घर पे जाना है, रुके हुए हैं यहाँ पे। छोटा गरनाला पूरा भरा हुआ है, बड़ा वाला भी भर गया। हर साल ऐसा होता है कि ऐसा होता है हर साल। આ રીતે લોકોએ દર વર્ષે કલાકો સુધી અહીંયા આગળ રાહ જોવી પડે છે અને શહેરને એક તરફથી બીજી તરફ જવા માટે એકમાત્ર અત્યારે આ ચાલુ રેલવે ગરનાળું છે, તેમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ ગુજરાતી, વાપી. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. ધરમપુરમાં 4.5 ઇંચ, વલસાડમાં 2 ઇંચ, વાપીમાં 1.48 ઇંચ તો કપરાડામાં 1.28 ઇંચ વરસાદ. વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલી છે પોલ. સમયસર ગટરના ઢાંકણા ન ખોલાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા છે તો નીચાણવાળા વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાયા છે. સતત વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. તો વલસાડ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. 24 કલાકમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ધરમપુરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડમાં 2.2 ઇંચ, જ્યારે પારડીમાં 3.75, વાપીમાં 3.75 વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. આથી વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસતા જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને જિલ્લાના નદી નાળાઓમાં પાણી આવતા અત્યારે ખેડૂતોમાં ખુશી છે. મહત્વપૂર્ણ છે કે કપરાડાના આ મધુબન ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. આથી મધુબન ડેમના દરવાજા ચોમાસામાં ખોલવામાં આવ્યા છે. વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોની અંદર સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આવી રીતે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી જિલ્લામાં 10 થી વધુ રસ્તાઓને બંધ કરી દેવામાં આવે છે. આમ વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ભરતસિંહ વાડેર, વલસાડ. તો ધોધમાર વરસાદથી વલસાડમાં પાણી. હાઈવે પર પાણી ભરાતા ભારે હાલાકી. વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે. રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ વલસાડમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ રહી છે. જનજીવનને અસર છીપવાડ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા છે. મોગરાવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા છે તો નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. તો વલસાડમાં ભારે વરસાદ. ગુંદલાવ પોલીસ ચોકી પાસે મહાકાય વૃક્ષ ધરાશાય થયું છે. મોટું ઝાડ પડતા નીચે 10 થી વધુ વાહનો દબાયા છે. વાહનો નીચે દબાતા નુકસાન થયું છે. કોઈ ઈજા કે જાનહાનિ નહીં. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ક્યાંક વૃક્ષો પડ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર પર પણ વૃક્ષો પડ્યા છે, જેના કારણે નુકસાન પણ થઈ રહ્યું છે. તો મહાકાય વૃક્ષ ધરાશાયી, મોટું ઝાડ પડતા નીચે 10 થી વધુ વાહનો દબાયા.